સરકારમાં કેટલાક બેઠેલા લોકો જે ઉત્તર ગુજરાત ને સૌરાષ્ટ્રની જે લોબી જે છે કે નર્મદાનો એક ટીપું પાણી ઉપર નહીં આપવા દેવાનું, એમને અહીંયા પાણી વપરાય ત્યાં ઓછું પડે. સમજો રાજનીતિ ગુજરાતની અંદર આપણા વિસ્તારની અંદર આદિવાસીના હક અને અધિકાર માટે લોકો ખાલી વાતો કરી છે. આ ગુજરાતની અંદર આપણા વિસ્તારોની અંદર આદિવાસીના હક માટે લોકોએ ખાલી વાતો કરી છે. જ્યારે તો નક્કર રીતના કામ કરવા માંગુ છું, સાચી રીતના આદિવાસીના હક ને અધિકાર અપાવી શકું છું. મેં મનસુખ વસાવા એમ તો ક્યાંક ને ક્યાંક આપણને અનેક મુદ્દાઓને લઈને અનેકવાર એવા રૂપમાં જોવા મળે છે કે જ્યાં તેઓ ભાજપના નેતાઓને પણ ખકડાવી દે છે. અને હવે ફરી એકવાર એક એવું નિવેદન મનસુખ વસાવાનું સામે આવ્યું છે કે જેને લઈ અને રાજકારણમાં ચર્ચાઓ તેજ થઈ છે. મનસુખ વસાવાએ ફરી એકવાર ભાજપના નેતાઓને જ ખકડાવી નાખ્યા છે. અને શું છે સમગ્ર મામલો, કેમ ભાજપના નેતાઓને ખકડાવ્યા છે, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભરૂચના સાંસદ મનસુખ વસાવા એમ તો આપણને અનેકવાર એવા રૂપમાં જોવા મળે છે કે જેને લઈ અને અનેક ચર્ચાઓ થાય છે. મનસુખ વસાવા એ પછી કોઈ પણ બાબતને લઈને વાત હોય, જો ભાજપના નેતાઓ પણ બરાબર કામ ના કરતા હોય તો એમને ખકડાવતા પણ જોવા મળે છે. અને જો કોઈ અધિકારીઓ કે કોઈ પણ પ્રકારે સરકારી અધિકારી સારું કામ ના કરતા હોય તો એમને પણ ખકડાવતા જોવા મળે છે. અને ફરી એકવાર મનસુખ વસાવાએ હવે ભાજપના નેતાઓને એક વાતને લઈ અને ટકોર કરી છે અને સીધું જ કહી દીધું છે કે જો તમે આવા કામ લોકોના નહીં કરશો તો પછી વિપક્ષને મુદ્દા મળી જશે. હવે કયા કામ કરવાની મનસુખ વસાવાએ સલાહ આપી છે ભાજપના નેતાઓને એમની ચર્ચા કરીએ તો ભાજપ અને ખાસ કરી અને ભરૂચ અને તેના આજુબાજુના જે આદિવાસી વિસ્તાર છે ત્યાં ભાજપનું વર્ચસ્વ છે. નર્મદા ખાસ કરી અને એ તમામ વિસ્તારોમાં મનસુખ વસાવાને લીધે ક્યાંક ને ક્યાંક ભાજપનું હજી પણ વર્ચસ્વ છે. પરંતુ ચેતર વસાવા બીજી તરફ ભાજપને ટક્કર પણ આપી રહ્યા છે, અનેક મુદ્દાઓ પણ ઉઠાવી રહ્યા છે. અને હવે મનસુખ વસાવા દ્વારા ભાજપના નેતાઓને સ્પષ્ટ એવું કહેવામાં આવી રહ્યું છે કે જે નર્મદાના આજુબાજુ એટલે કે જે દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારો છે, આદિવાસી વિસ્તારો લોકોને નર્મદાનું પાણી નથી પહોંચી રહ્યું. જે આદિવાસી વિસ્તારના લોકો છે એમને જ નર્મદાના પાણીને નથી પહોંચી રહ્યું એમના સુધી. અને જે બીજા વિસ્તારો છે એટલે કે જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાત સુધી ખાસ કરી અને ચર્ચા અહીંયા કરવામાં આવી, બનાસકાંઠા હોય કે પછી તેના આજુબાજુના વિસ્તારો સુધી નર્મદાનું પાણી પહોંચી રહ્યું છે તો પછી અહીંયા જે આદિવાસી વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના ત્યાં કેમ નર્મદાનું પાણી નથી પહોંચતું? અને આખી બાબતને લઈ અને મનસુખ વસાવાએ વધુમાં શું કહ્યું છે સૌપ્રથમ એ સાંભળી લઈએ. ગણજી વાંદરી પાસે આખો ડેમનો ભરાવો છે, પીવાના પાણીનો આખો પ્રોજેક્ટ ત્યાં બની ગયો છે, ટૂંક સમયમાં ચાલુ થયેલો. નર્મદા જિલ્લાના ભરૂચ કેટલા બધા એરિયાને એ પાણી આપવાનું છે. એમાંથી જ એ જ પાણી ગણજી વાંદરીમાંથી આપણી કરજણમાંથી જે ડુમખલ વિસ્તાર જે છે ત્યાં નાખવાનું છે ને સીધું કરજણમાં આવે. જ્યારે કરજણમાં પાણી ઘટે ગિરીશભાઈ, આખો સામાન્ય માણસને બી ખબર પડે તો કરજણ ડેમમાં પાણી ઘટે તો એ પાણી ત્યાં નાખી દેવાય તો અહીંયા પાણી પૂરતું થઈ જાય. ઉનાળામાં બી ધમધમે ને ગંગાપુર ડેમમાં પાણી ઘટે તો નર્મદા ડેમનું પાણી જે લીપ કરીને એમાં નાખી શકાય. કે આ માંગણી સરકારમાં છે. હવે સરકારમાં કેટલાક બેઠેલા લોકો જે ઉત્તર ગુજરાત ને સૌરાષ્ટ્રની જે લોબી જે છે કે નર્મદાનો એક ટીપું પાણી ઉપર નહીં આપવા દેવાનું, એમને અહીંયા પાણી વપરાય ત્યાં ઓછું પડે. સમજો રાજનીતિ, આ રાજનીતિ સમજો. કેમ ભાઈ તમે સૌરાષ્ટ્રનો મને વાંધો નથી, આખા ગુજરાતને પાણી, પણ જ્યાં ડેમ બન્યો ત્યાં બી તો પાણી મળવું જોઈએ ને. અને જો આ મુદ્દા આપણે નહીં લઈએ ને તો આવનારા દિવસમાં વિરોધ પક્ષો લેશે. લોકો તમે ગમે એટલા કામ કરશો ને તમને છોડીને આવી આ વાત કરશે, તેમની પાછું દોડી. આ રાજનીતિ છે ભાઈ, રાજકારણ છે. આ મનુષ્યનો સ્વભાવ એવો છે, જ્યાં મળે ત્યાં દોડે. વાત બી સાચી છે ને ભાઈ. નર્મદા ડેમ આપણા બાજુ બન્યો ને ગરડેશ્વર તાલુકાને પાણી નહીં. નર્મદા ડેમ આમ ડેમ ના ગરડેશ્વર તાલુકો ત્યાં પાણી નહીં. તમે દાહોદ ને આપ્યું. મારી જે માંગણી છે સરકારમાં, ગરડેશ્વર ને પણ પાણી મળવું જોઈએ નર્મદાનું, અને ડેડિયાપાડા સાગબારા વાલિયા ઝઘડિયા નેત્રંગ ને મને એક અધિકારી કે મનસુખભાઈ આ કઈ તમે વાત કરો છો,
શક્ય નથી તે. મેં કીધું હોશિયારી ના માર તું. મેં કીધું જે અધિકારી મેં કીધું હોશિયારી ના માર, તને સમજણ પડતું રાજીનામું આપી દે. ને હમણાં ના આવેલા કેટલાક ધારાસભ્ય કેટલાક મંત્રીઓ ઉદઘાટન કરવાની માહિતી આપવા નીકળી પડે. મનસુખ વસાવાના સાઈડ પર, મને ઇરાદાપૂર્વક સાઈડ પર એટલા માટે કે મનસુખભાઈ હોય ને તો આ માંગણી કરે લોકોની વચ્ચે, મીડિયાની વચ્ચે. મારી માંગણી ખોટી છે ભાઈ, બોલવું પડે છે તમારે. એ દિવસે તમારા હર્ષંગબેન બધાને કીધું ને આ મારા રાયસિંગભાઈ ની માંગણી છે. પાણી ચાલુ થઈ ગયું છે. હા, ચાલુ થઈ ગયું. બહુ પાણી. હવે જો તમે સમજી લેજો બીજું, આ લોકો કે આ પાણી અહીંયા નહીં ચાલે, આ પાણી અહીંયા નહીં ચાલે. મેં તે દિવસે પેલી એક વાત કરી મારા ભાષણમાં. મને તો તે દિવસે ભાષણ બી નહોતા કરવા દેવાના. આટલા માટે હું સાચું બોલું ને, એટલે મારી પાસે એટલી તાકાત છે કે આદિવાસીઓના પ્રશ્નો માટે એકલો પણ લડી શકવાની મારામાં તાકાત છે. જેને જે હિંમત વાળો ભર માણસ હોય ને તે મને સમર્થન આપજો. તો હું તો એક લડતો આવ્યો છું, લડવાનો જ છે ને. આ મુદ્દો છોડવાનો નથી, આ મુદ્દો હું છોડવાનો નથી. મારી અલગ રીતના મીટિંગ બોલાવીને હું લોકોને કહીશ સાચી વાત. હું ઉશ્કેર્યું નહીં, હું ઉશ્કેરવાની વાત જ નથી કરતો, હકની વાત કરું. ગુજરાતની અંદર આપણા વિસ્તારની અંદર આદિવાસીના હક અને અધિકાર માટે લોકો ખાલી વાતો કરી છે. આ ગુજરાતની અંદર આપણા વિસ્તારોની અંદર આદિવાસીના હક માટે લોકોએ ખાલી વાતો કરી છે. ત્યારે તો નક્કર રીતના કામ કરવા માંગુ છું, સાચી રીતના આદિવાસીના હક ને અધિકાર અપાવી શકું છું. મેં ખાલી હંબક વાતો નથી કરતો ને, જેના માટે રાજ્ય સરકારમાં પાર્લામેન્ટની અંદર પુરાવા છે. આદિવાસી જંગલની જમીન મળે, આદિવાસીને કઈ રીતના વિકાસ કરી શકાય, એ બધું જ્યાં કહેવાનું હું કહું છું. મેં પણ કેટલાક લોકોને નથી ગમતું. નર્મદાનું પાણી અહીંયા આટલે આપી તો નીચે ઓછું ઘટી જશે, ઓછું થશે. એમાં અમે શું કરીએ ભાઈ? એમાં અમે શું કરીએ? જ્યાં ડેમ બન્યો છે એને આસપાસ તો આપવું પડે ને. આ નર્મદાનું પાણી તમે કણજી વાંદરી સુધી જો આખો દરિયો સંકાયા કરે છે. એ પાણી લીપ કરીને ખાલી અહીંયા નાખવાનું છે ને. આદિવાસીના આગેવાન બન્યા, આદિવાસીના કાર્યકર્તા બન્યા હોય ને તો આદિવાસીના હિતની વાત કરવી પડશે. તમારે બોલવું પડશે. એટલું રીતેશ વસાવા છે કોઈના ઈશારે આ બધી વાતો કરશે ને તમને નુકસાન છે. મનસુખ વસાવાનું કોઈ નુકસાન નહીં, આદિવાસીને નુકસાન છે. વિશેષખાડીનો પ્રોજેક્ટ જાહેર બધાને બોલાય ને આપણે કાર્યક્રમ આ વાત મૂકતા ને સરકારમાં કે સાહેબ નર્મદા ડેમનું પાણી આ લોકો છે ને આ બધા કઠપૂતળી છે, એ કોકના ઈશારે કામ કરે છે. આ સમજી લીધું તમે. મનસુખ વસાવા નહીં બોલવાનું, મનસુખ વસાવા એટલે આ બધી માંગણી કરશે. ઈશ્વરભાઈ આવ્યા ત્યાં ગંગાપુર ના ડેમની વાત કરવા માટે, કેમ મનસુખભાઈ ને આદર નહીં લાગ્યો? હું ત્યાં હું એટલે હું વાત કરું ને કે મંત્રી તમારો આભાર મારે, સરકારનો મેં આભાર મારે, પણ આ ગંગાપુર ડેમમાં કરજણ ડેમમાં નર્મદાનું પાણી છોડ એ માંગુ એમને ના ગમે. એમ ના ગમે ભાઈ મને. આ મુખ્ય વાત આ છે. બાકી કોઈ આ બધા આપણા બધા પારકા નથી, આપણા ઘરના જ છે, ભાઈબંધો જ છે, મિત્રો જ છે બધા. એ બીજાના ઈશારે બધા ચાલે છે. એ મને ખબર છે, જે તમને નહીં ખબર પણ ઉપરથી લાઈન દોરે છે. મનસુખભાઈને સાઈડ પર રાખવાનું. મનસુખભાઈ તે દિવસે ને બોલવા દીધો ને મને. આ તો ગણપતભાઈ છે ના, મનસુખભાઈને બોલવા દેવું પડે. તો મેં ગણપતભાઈને કીધું જો હું તો બોલીશ, હા તું કેવું છે મામા, તો કેવું પડે ને. એ કોઈને ગુસ્સામાં કોઈને રાજી કરવાના એ મારો ધંધો નહીં. રાજનીતિમાં આજ શીખ્યો છે જે જવાબદારી છે આપણી આપણા માથે સમજી લેજો. ભગવાને કૃષ્ણ ગીતામાં કહેલી વાત છે એટલે હું દરેક જગ્યાએ કે જેની જેની જે જવાબદારી છે એ જવાબદારી આપણે પૂરેપૂરી નિભાવવાની હોય, એ પૂરેપૂરી નિભાવવાની હોય. એટલે ઘણી વખત કેટલાક ચૂંટાયેલા લોકો કે જેમની જવાબદારી એ ગમતી નથી પણ હકીકતમાં એ કરવું પડે. અહીંયા મનસુખ વસાવા દ્વારા ભાજપના નેતાઓને સ્પષ્ટ એવું કહેવામાં આવી રહ્યું છે કે જો આવા લોકોના જે આવા સામાન્ય મુદ્દાઓ છે અને સામાન્ય સમસ્યાઓ છે, પાણી એટલે ક્યાંક ને ક્યાંક એક સામાન્ય બાબત છે અને આવી સામાન્ય સમસ્યાઓનો પણ નિકાલ આપણે જો નહીં લાવશું તો પછી વિપક્ષને આવા મુદ્દાઓ મળી જશે અને ત્યારબાદ આખી બાબતને લઈને ક્યાંક ને ક્યાંક વિપક્ષ વિરોધ પણ કરી શકે છે. મનસુખ વસાવાની વાત પણ સાચી છે. જો તમે આટલા વર્ષથી સત્તામાં હો અને ખાસ કરી અને એ વિસ્તારમાં પણ આટલા વર્ષથી મનસુખ વસાવા
વસાવાની જો વાત કરવામાં આવે તો તેઓ 7 ટર્મથી સાંસદ છે એ વિસ્તારના, અને હજી સુધી જો દક્ષિણ ગુજરાતમાં જે આદિવાસી સમાજના જે લોકો છે, આદિવાસી વિસ્તારો છે, ત્યાં નર્મદાનું પાણી જ ના પહોંચતું હોય તો પછી કયા વિકાસની વાતો થઈ રહી છે એ પણ એક સવાલ છે. અને બીજી તરફ ક્યાંક જો ચર્ચા કરવા જઈએ, વિપક્ષની અહીંયા વાત કરવામાં આવી, વિપક્ષને મુદ્દા મળી જાય છે, એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા વાત આ ચેતર વસાવાને ટાંકીને પણ કરવામાં આવી હોઈ શકે છે, કારણ કે ચેતર વસાવા આવા જ મુદ્દાઓને લઈને ત્યારબાદ વિરોધ પણ કરે છે, અનેક સવાલો પણ ઊભા કરતા હોય છે. એટલે હવે મનસુખ વસાવા દ્વારા આજે ભાજપના નેતાઓને ટકોર કરવામાં આવી છે. જોવાનું રહેશે કે આ નેતાઓ મનસુખ વસાવાનું કેટલું સાંભળે છે, કારણ કે આના પહેલાં પણ અનેક એવા મુદ્દાઓ આવી ચૂક્યા છે કે જેને લઈ અને મનસુખ વસાવા ભાજપના નેતાઓને કહે છે, અનેકવાર એમને ખકડાવતા પણ જોવા મળે છે, પરંતુ કોઈ પરિણામ ત્યારબાદ પણ આવતું નથી, અને એ જ પછી સતત વિરોધ જ થતા રહે છે. આ સમગ્ર બાબતે જે મનસુખ વસાવા દ્વારા કહેવામાં આવ્યું છે એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.